ચોમાસાના જે 4 મહિના તેની 2 પેટા ઋતુ, ચોમાસાનો પૂર્વાર્ધ એટલે વર્ષા ઋતુ અને એનો ઉત્તરાર્ધ એટલે શરદ ઋતુ. વર્ષા ઋતુની વાત આપણે અગાઉ થઈ ગઈ. આજે શરદ ઋતુ એટલે વર્ષના છેલ્લા 2 મહિના ભાદરવો અને આસો, આ 2 મહિના મળીને થાય શરદ ઋતુ. શરદ ઋતુ વિશે આયુર્વેદમાં એવું કહેવાયું છે કે શારદીહી રોગાનામ માતા, રોગ માત્રની જનેતા આ શરદ ઋતુ છે. કારણ કે આખા વર્ષમાં જે શરીરમાં તકલીફો થાય એના કરતાં સૌથી વધુ તકલીફો શરદ ઋતુમાં થવાની શક્યતા વધારે. અને એટલા માટે જ શાસ્ત્રોમાં જ્યારે આયુષ્ય માટેના કોઈ આશીર્વાદ ઋષિમુનિઓ આપતા તો એના માટે એક વાક્ય વાપરતા, જીવેમ શરદઃ સતમ, એટલે કે 100 શરદ ઋતુ સુધી જીવો અને નિરાયુ જીવો. એટલે આ શરદ ઋતુમાં શરીરમાં જે આપણા ફેરફારો થાય છે અને એને લીધે આપણને જે રોગો, જે તકલીફો થવાની શક્યતા છે અને એ તકલીફોથી આપણે ઘરગથ્થુ જ એવી કઈ આહાર વિહારની બાબતોથી બચી શકીએ, એની વાતો આ શરદ ઋતુચર્યાના આ પ્રવચનમાં આપણે કરવાના છીએ. ઋતુચર્યા એ કોઈ બહુ મોટું કોમ્પ્લિકેટેડ સાયન્સ નથી. બહુ આહાર વિહારના કોમન સેન્સ જે બાબતો છે એ જ ઋતુચર્યા, અને એ પ્રમાણે જો આપણે જીવીએ તો ઋતુજન્ય જે તકલીફો થાય છે એનાથી તો બચી જઈએ, પણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જે લાંબે ગાળે થાય છે એનાથી પણ બચી શકીએ. તો વાત કરીએ શરદ ઋતુચર્યાની. શરદ ઋતુ પિત્ત પ્રકોપની ઋતુ છે. આખા વર્ષમાં શરીરમાં પિત્તનો વધારો આ શરદ ઋતુમાં થાય છે, અને એટલે શારદી જ્વર, શરદનો જ્વર સૌથી અઘરો ગણાય. આ પિત્ત પ્રકોપ જ્યારે પણ શરીરમાં થાય ત્યારે પિત્ત પ્રકોપજન્ય અમુક લક્ષણો શરીરમાં દેખાય. કેવા એ લક્ષણો હોય? માથું ભારે લાગે, ઘણાને ચક્કર આવે, ઉલટી પણ થાય, ઘણાને આંખોમાં બળતરા થાય, નસકોરી ફૂટે, મોઢામાં છાલા પડે, તીખા ખાટા ઓડકાર આવે, અલ્સર, એસિડિટી, આ બધી પાચન તંત્રને લગતી તકલીફો શરૂ થાય. મળમૂત્રના વિસર્જનમાં બળતરા થાય, મળ અને મૂત્ર ગંધવાળા આવે, ગંધાયેલા આવે, હાથ અને પગના તળિયા બળે, આખો દિવસ જાણે ઝીણો તાવ શરીરમાં હોય એવી અનુભૂતિ થાય. આ બધા પિત્ત વધવાના લક્ષણો છે. બધા જ લક્ષણો એકસાથે દેખાય એવું જરૂરી નથી, પણ આમાંના 1, 2 કે 3 જો લક્ષણો આપને દેખાતા હોય તો એ પિત્ત વધવાના લક્ષણો છે. આ પિત્ત જ્યારે વધે અને પિત્તજન્ય જ્યારે વિકારો થાય તો એમાંથી બચવા માટે આહાર વિહારમાં આપણે શું ધ્યાનમાં રાખવું એની થોડીક વાતો કરી લઈએ. ભોજનમાં કુલ 6 રસ એટલે કે 6 સ્વાદ છે. એમાંના 3 રસ એટલે કે 3 સ્વાદવાળી જે વસ્તુ છે એનાથી પિત્ત વધે છે. ખાટો, ખારો અને તીખો. ભાવે એવા આ 3 રસ છે, પણ એને લીધે પિત્તનો પ્રકોપ વધારે થાય. ફરસાણ છે, અથાણા છે, ચટણી છે, મરચાં છે, તળેલી વસ્તુઓ છે, ખાટા દહીં છે, ખાટી છાશ છે, લીંબુ છે, આમલી છે, આ બધી જે ખાટી, ખારી અને તીખી જે વસ્તુઓ છે એનું સેવન શરદ ઋતુમાં ઘટાડી દેવું, બહુ ઓછું કરવું, કારણ કે એનાથી પિત્ત વધે છે. બીજા જે 3 રસ છે, બીજા જે 3 સ્વાદ છે એનાથી પિત્તનું શમન થાય. એ કયા રસ? મધુર એટલે કે મીઠો, અને બીજો કડવો, અને ત્રીજો તુરો. આ જે 3 રસ છે એના સ્વાદવાળી જે વસ્તુઓ છે એનું સેવન કરવાથી પિત્ત છે એનું શમન થાય છે. એટલે એનું સેવન શરદ ઋતુમાં વધારી દેવું. 2 ફળ એવા છે કે જેનું સેવન શરદ ઋતુમાં ઉત્તમ મનાયું છે. ક્યાં છે એ ફળ? કેળા અને સીતાફળ. પરિસ્થિતિ અત્યારે એવી છે કે બધા ફળ 12 માસ મળતા હોય, પણ કેળાની ઉત્તમ જે નેચરલ ઋતુ છે એ શરદ ઋતુ છે. બીજી ઋતુમાં કેળા ખાવાથી ઘણાની એવી તકલીફ હોય કે મને કેળા ખાવાથી પેટ ભારે થઈ જાય, અજીર્ણ થાય, ઘણાને કફ થાય, શરદી થાય, ઉધરસ થાય. પણ શરદ ઋતુમાં જો કેળાનું સેવન કરવામાં આવે તો એ પિત્તને શમન કરે છે, પિત્તનું નિર્હરણ કરે છે. એટલે શરદ ઋતુમાં કેળા ઉત્તમ. એવું જ બીજું ફળ સીતાફળ. આખા વર્ષમાં સીતાફળ ન ખવાય, શરદ ઋતુમાં સીતાફળ ખાવાથી એનું ઉત્તમ પરિણામ મળે, અને એ પણ આ ભાદરવા મહિનામાં. નેચરલી જે પાકા અને ગરવાળા જે સીતાફળ છે ને એ ભાદરવા મહિનામાં જ પાકે. કેળા અને સીતાફળ શરદ ઋતુ માટે ઉત્તમ. વધેલા પિત્તને બેલેન્સ કરવા માટે આયુર્વેદમાં એક બીજું દ્રવ્ય, એનું પણ બહુ સરસ વર્ણન છે, એ છે ગાયનું ઘી. શરીરના જે મુખ્ય 3 દોષો છે, વાત, પિત્ત અને કફ, આ 3 દોષ જ્યારે વધી જાય તો એનું શમન કરવા માટે આયુર્વેદના ઋષિઓએ એક દ્રવ્યની, ઉત્તમ દ્રવ્યની વાત કરી છે. વાત જો વધી જાય, વાત એટલે કે વાયુગત રોગો આપણા શરીરમાં વધારે હોય ને એનું નિર્હરણ કરવું હોય તો ઉત્તમ ઔષધ છે તલનું તેલ. એવી જ રીતે પિત્ત જો વધી જાય અને એનું નિર્હરણ કરવું હોય, એનું શમન કરવું હોય તો ઉત્તમ દ્રવ્ય છે ગાયનું ઘી. અને એવી જ રીતે કફ જો શરીરમાં વધી જાય તો એના શમન માટેનું ઉત્તમ દ્રવ્ય છે મધ. અત્યારે શરદ ઋતુ છે, પિત્તની તકલીફ વધારે હોઈ શકે, એટલે ગાયનું ઘી એનું સેવન શરદ ઋતુમાં વિશેષ કરવું. કઈ રીતે કરવું?
એક ચમચી ગાયનું ઘી સાકરવાળું દૂધ હોય એમાં મેળવીને સવારે અને સાંજે એક ગ્લાસ લેવો. આનાથી પણ વધેલું પિત્ત શરીરમાંથી બહાર નીકળી જશે અથવા તો એનું શમન થઈ જશે. આહારમાં એક છેલ્લો મુદ્દો, શરદ ઋતુમાં જે હોસ્પિટલમાં લોકો આવે અને એનું પિત્ત વધી જતું હોય એમને એક આ રેસીપી અમે આપીએ છીએ. બહુ જ સરળ રેસીપી, ગામડું હોય શહેર હોય કોઈ પણ જગ્યાએ આ ઘરે જ બનાવી શકાય, આજુબાજુ મળતી વસ્તુઓમાંથી બનાવી શકાય એવું આ સરળ પિત્તનાશક ચૂર્ણ, અને અમે એને શરદ ઋતુનું અમૃત કહીએ છીએ. કેવી રીતે બનાવશું આ ચૂર્ણ? ધાણા, વરિયાળી અને સાકર, આ 3 વસ્તુ 100 ગ્રામ લેવી. એમાં જેઠી મધ, જેને યષ્ટી મધુ પણ કહેવાય, એ જેઠી મધનું ચૂર્ણ 50 ગ્રામ મેળવવું, અને એમાં આમળાનું ચૂર્ણ 25 ગ્રામ મેળવવું. આ રીતે જે આ 5 દ્રવ્યોને મેળવીને જે ચૂર્ણ થાય છે એ શરદ ઋતુનું ઉત્તમ પિત્તનાશક ચૂર્ણ. આ ચૂર્ણ આખા દિવસમાં 6 થી 8 વખત પોતાની અનુકૂળતા પ્રમાણે લઈ શકાય, અડધી ચમચી. આના માટે કોઈ એવી પરેજી નથી કે જમ્યા પહેલાં લેવાનું, જમ્યા પછી લેવાનું, ઉઠીને લેવાનું, સૂતા પહેલાં લેવાનું. ગમે ત્યારે જ્યારે અનુકૂળતા હોય ત્યારે 6 થી 8 વખત અડધી ચમચી આ ચૂર્ણ લેવાથી ગમે તેટલું પિત્ત વધી ગયું હશે એનું શમન થઈ જશે. કોઈ ટીકડી, કોઈ સિરપ, કોઈ કેપ્સ્યુલ એની જરૂર પડશે નહીં, અને પિત્તનું બહુ સરળતાથી નેચરલી શમન થઈ જશે. આહાર વિશેની એક અંતિમ વાત, આપણે જોયું કે 3 રસ છે એ પિત્તનું શમન કરે, મીઠો, કડવો અને તુરો. એટલે આ શરદ ઋતુના જે ઉત્સવો છે, શારદી ઉત્સવો છે ને, એ બધા જ ઉત્સવોમાં મધુર રસ પ્રધાન દ્રવ્યો આપણે વધારે સેવન કરીએ ને એવું જ આ ઉત્સવોનું આયોજન છે. અત્યારે ગણપતિના ઉત્સવમાં આપણે લાડુ ધરાવીશું, દશેરામાં આપણે ઘીની જલેબી લઈએ છીએ, શ્રાદ્ધ પક્ષમાં દૂધના જ આપણે ખીર છે, દૂધપાક છે, બાસુંદી છે એનું સેવન કરીએ છીએ. દિવાળીમાં આપણે દૂધ ઘીની મીઠાઈઓ લઈએ છીએ, શરદ પૂનમના દિવસે આપણે દૂધ પૌવા ધરાવીએ છીએ. આ બધા જ દ્રવ્યો એવા છે કે મધુર રસ પ્રધાન છે, એટલે એ દ્રવ્યોનું વિશેષ સેવન થાય એવા હેતુથી જ આ ઉત્સવોમાં એનું વધારે સેવન થાય એવું આ આખા ઋષિમુનિઓએ એનું આયોજન કર્યું છે. આહાર વિશેની વાત થઈ, હવે થોડી વિહાર વિશેની વાત. જેટલો આહાર મહત્વનો, વિહાર પણ એટલો જ મહત્વનો. પિત્ત પ્રકોપ થાય એવા 2-3 વિહારો એનું વર્જન કરવું જોઈએ. ક્યાં ક્યાં છે? ક્રોધ, ઉજાગરા, ઉપવાસ, ઉગ્રતા, આ બધી વસ્તુઓ શરદ ઋતુમાં ઘટાડવી જોઈએ. અને ભાદરવાનો તડકો, એનાથી તો ખાસ બચવું જોઈએ. બધા તાવ સારા, ભાદરવાનો તાવ મટાડવો સૌથી અઘરો. કારણ શું? ડેન્ગ્યુ હોય, મલેરિયા હોય, વાયરલ હોય, ચિકનગુનિયા હોય, એ ક્યાંક લેબોરેટરીમાં પકડાઈ જાય. ભાદરવાનો જે જ્વર હોય છે એને પિત્તજ જ્વર કહેવાય, શારદી જ્વર, અને એ પાછો લેબોરેટરીમાં પકડાશે નહીં, અને છતાંય મટાડવો અઘરામાં અઘરો. આ શારદી જ્વર થવાનું મોટું કારણ ભાદરવાનો તડકો છે. આ તડકાથી બચવું જોઈએ. તડકામાં બને તેટલું ઓછું રહેવું. ખુલ્લામાં કામ કરવું જ પડે એવું હોય તો માથું ઢાંકીને બહાર નીકળવું. ખાસ કરીને સ્ત્રીઓ પુરુષો જ્યારે પણ બહાર નીકળે તો પુરુષોએ ટોપી પહેરીને બહાર નીકળવું, જેથી તડકો ઓછો લાગે. મહિલાઓમાં તો એ ટેવ હોય જ છે કે બહાર નીકળે ત્યારે પોતાનું મોઢું, કાન વગેરે ઢાંકીને નીકળતા હોય છે. બીજું, સંતો અત્યારે ચાતુર્માસમાં ઓલરેડી ઉપવાસ ને બધા વ્રતને નિયમો ચાલતા હોય. નાના સંતો સેવામાં હોય. ઘણી વખત જોયું છે કે સંતો સેવામાં ભૂલી જાય, આખો દિવસ તડકામાં કામ કરે અને પછી પિત્તની તકલીફો થાય. સંતોએ ખાસ જ્યારે પણ બહાર નીકળે ત્યારે રૂમાલ મૂકવો, એટલે કે આપણે જે પાઘડી એ મૂકવી તો ઘણી વખતે સગવડ ભર્યું નથી હોતું, પણ કમસે કમ માથું ઢાંકી દેવું. માથાને ઢાંકીને પણ જો તમે બહાર રહેશો ને તો શરદ ઋતુમાં જે તડકાની તકલીફ, ભાદરવાના તડકાની તકલીફ 80% ઘટી જશે. એટલે આ એક નાની વાત આપણે જરૂર આપણા રૂટીનમાં વણી લેવી જોઈએ. બીજું, બાળકો શરદ ઋતુ પૂરતા તડકામાં ન રમે એનું ધ્યાન રાખવું. અને બહારથી જ્યારે પણ આવે, ટ્યુશનથી આવે, સ્કૂલેથી આવે, રમીને આવે, તો બાળકો જનરલી શું કરતા હોય? ફ્રીજનું બારણું ખોલીને સીધો ઓલો ઠંડા પાણીનો બાટલો હોય એ લઈને બેસી જાય. કમસે કમ ભાદરવા માસમાં ઠંડુ પાણી નહીં, બહારથી બાળક આવે ને એને વરિયાળી સાકરનું પાણી પાવાની ટેવ પાડવી. આનાથી તડકાને લીધે જે ગરમી શરીરમાં છે ને એનું બેલેન્સ થઈ જશે, એનું શમન થઈ જશે. આહાર અને વિહારની આટલી જો બાબતોનું આપણે શરદ ઋતુમાં ધ્યાન રાખીએ તો ભલે રોગાના શારદી માતા, બધા રોગની માં આ શરદ ઋતુ જ ભલે હોય તો પણ આ ઋતુજન્ય તમામ પિત્તજ વિકારોથી આપણે બચી શકીશું. એટલું જ નહીં પણ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરથી પણ આપણે બચી શકીશું. અને ઋષિમુનિઓના જે આશીર્વાદ છે, જીવે એમ શરદ શતમ, એને આપણે ચરિતાર્થ કરી શકીશું. જય સ્વામિનારાયણ.